શેર બજારની આજે મજબૂત શરૂઆત થઈ છે, જેમાં તમામ મુખ્ય ઇન્ડેક્સ ગ્રીન ઝોનમાં ખુલ્યા છે। રૂપિયાની વાત કરીએ તો તે મંગળવારના $88.27 બંધ ભાવ સામે આજે $88.81 પર ખુલ્યો છે। જો કે બજારમાં આજે એસેટ મેનેજમેન્ટ કંપનીઓ એએમસીઝના શેર્સમાં મોટો ઘટાડો જોવા મળ્યો છે। સેબી દ્વારા મ્યુચ્યુઅલ ફંડ્સ માટે એક્સપેન્સ રેશિયો અને બ્રોકરેજ ફી ઘટાડવાના પ્રસ્તાવને કારણે એચડીએફસી એએમસી 6% વધુ તૂટ્યો છે। પરિણામોના પગલે ક્રેડિટ એક્સેસ 3.5% નીચે ગયો છે। સકારાત્મક સમાચારોમાં M&M ફાઇનાન્સ બીજા ક્વાર્ટરના અપેક્ષા કરતાં સારા પરિણામો પછી 5% વધ્યો છે। બ્લુ ડાર્ટ બીજા ક્વાર્ટરના પરિણામો બાદ 7% ઉછળ્યો છે। આ ઉપરાંત સુઝલોન એનર્જીએ રાહુલ જૈનને નવા CFO તરીકે નિયુક્ત કરવાની જાહેરાત બાદ લગભગ 3%નો વધારો નોંધાવ્યો છે। આવી જ ન્યૂઝ અપડેટ માટે ધ લોકસત્તા પેજને ફોલો કરો।